હર હર મહાદેવ. આજે અમે આવી ગયા છે વાસણિયા મહાદેવ, જે ગાંધીનગરથી 12 કિલોમીટરના અંતરે અને અમદાવાદથી 40 કિલોમીટરના અંતરે ગાંધીનગર માણસા હાઈવે ઉપર આવેલું છે. આ છે વાસણિયા મહાદેવનું મંદિર. આ મંદિર 2000 વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે અને આ મંદિરનું જે સ્ટ્રક્ચર જે છે, બાંધકામ છે, માત્ર ચૂનો અને ઈંટ દ્વારા બનાવવામાં આવેલું છે. ક્યાંય લોખંડ વપરાયું નથી. આ મંદિર કુલ 11 માળનું છે અને આ મંદિરમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે, જેમાંથી 10 જ્યોતિર્લિંગ મંદિરની બહાર છે અને 2 ગર્ભગૃહની અંદર આવેલા છે. તો પહેલાં આપણે જોઈએ પ્રથમ જ્યોતિર્લિંગ. બીજું જ્યોતિર્લિંગ છે. કહેવાય છે કે એક ગોવાળ પોતાની ગાય ચરાવવા માટે જંગલમાં જતો હતો અને જંગલમાંથી ગાય ચરીને આવ્યા બાદ એ જ્યારે એને દોવા બેસતો ત્યારે એના આંચળમાંથી એક દૂધનું ટીપું નહોતું પડતું અને એને એક દિવસ એનો ગાયનો પીછો કર્યો કે આ દૂધ કેમ નથી આપતી. પછી ખ્યાલ આવ્યો અને એ ગાયે આ ચોક્કસ જગ્યા ઉપર આવીને એના આંચળમાંથી દૂધની ધારા અવિરત વહેતી થઈ ગઈ અને ત્યાં આગળ મહાદેવજીનો સાક્ષાત્કાર થયો અને કહ્યું કે અહીંયા આગળ હું બિરાજમાન છું. અને પછી અહીંયા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. આ ગર્ભગૃહમાં રહેલા તમામ 12 જ્યોતિર્લિંગ ઉપર સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને સમયે તેનો પ્રકાશ એના ઉપર આવે એ રીતથી બનાવવામાં આવેલું છે. પ્રાચીન સમયમાં અહીંયા કોઈને કંઈ રોગ થતો તો એવી માન્યતા હતી કે અહીંયા દાદાની માનતા રાખવાથી એ પૂર્ણ થતી હતી અને શરીરના કોઈ બી રોગ દૂર થતા હતા. એટલે આને વૈદ્યનાથ મહાદેવ પણ કહેવામાં આવે છે. સમય જતાં વૈજનાથ મહાદેવ પણ કહેવા લાગ્યા અને અહીંયા વાસણિયા ગામ હોવાના લીધે વાસણ ગામ છે, જેના નામે હવે વાસણિયા મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છે ગર્ભગૃહ. ગર્ભગૃહની અંદર પણ બિરાજમાન છે. મિત્રો, હર હર ભોલે લખી વિડીયો શેર કરી દેજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કેદારનાથ જ્યોતિર્લિંગના દર્શન. અને મિત્રો, એક તમે ક્યારેય માણસા વિજાપુર હાઈવેથી પસાર થાવ તો આ મંદિરના દર્શન અવશ્ય કરજો. તમારી માનતા, તમારી ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. અને મિત્રો, એક મહત્ત્વની વાત કે મંદિરના સામે જ હનુમાન દાદાની 51 ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે, જે હનુમાન દાદા અહીં સાક્ષાત હાજરા હજુર હોય એવું મનાય છે. અને મંદિરના પ્રાંગણમાં શનિદેવ પણ બિરાજમાન છે. ચલો આપણે હનુમાન દાદાના દર્શન કરીએ. અહીં હનુમાન દાદાની 51 ફૂટની ભવ્ય પ્રતિમા આવેલી છે અને મંદિરના પ્રાંગણમાં શનિદેવ પણ બિરાજમાન છે અને નીચે અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે, જેની અંદર હનુમાન દાદા, રામ ભગવાન, લક્ષ્મણજી સાથે બિરાજમાન છે. ચલો સૌ ભક્તો દાદાના દર્શન કરીએ. જય હનુમાન દાદા. અહીં અશોક વાટિકા જેવું ચિત્ર પણ નિર્માણ કરવામાં આવેલું છે.